નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી એક નવી જ વાર્તામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયામાં મિત્રો અમે આપને જણાવીશું કે દુનિયાનો સૌથી મોટો મંત્ર કહેવાતો જે મંત્ર વિશેની સંપૂર્ણ માહિતી અમે આપને આપીશું. તો મિત્રો, શા માટે જે મંત્રને સૌથી દુનિયાનો મોટો મંત્ર કહેવામાં આવે છે અને મિત્રો એ મંત્રની શું છે ખાસિયત? તો મિત્રો, અમે આપને જે મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ તે મંત્રનો જાપ કરવાથી, જે મંત્રનો પાઠ કરવાથી આપના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવશે. અને મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરની અંદર જે નકારાત્મક જે ઉર્જા છે, જે નકારાત્મક શક્તિઓ છે એનો નાશ થશે અને મિત્રો તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થશે. અને મિત્રો આ મંત્રનો નિત્ય જાપ કરવાથી તમારા જીવનની અંદર પ્રગતિ થશે અને ઘરની અંદર, કુટુંબની અંદર અને સમાજની અંદર તમારું માન સન્માન વધશે. આ મંત્રનો નિત્ય જાપ કરવાથી દિન પ્રતિદિન તમારા જીવનની અંદર પ્રગતિ થશે અને તમે જે પણ કોઈ બી કાર્ય કરો છો, નોકરી ધંધાની અંદર તમને સફળતા મળશે. અને મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી તમારું મન શાંત રહેશે. તમારા કાળ, ક્રોધ રૂપી જે આપણા દુશ્મનો છે એનો પણ વિનાશ થશે. તો મિત્રો, આ મંત્રને શા માટે સૌથી મોટો મંત્ર કહેવામાં આવે છે? આ મંત્ર મિત્રો દેવ ઋષિ નારદજીએ મહાન વિષ્ણુ ભક્ત ધ્રુવને આપ્યો હતો. મિત્રો, વાત બહુ જાણીતી છે કે મહાન વિષ્ણુ ભક્ત ધ્રુવ નાનપણની અંદર જ ભગવાન વિષ્ણુની અપાર ભક્તિ કરી હતી અને ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા હતા. ભક્ત ધ્રુવને એમની સાવકી માએ એમના પિતાજીના ખોળામાંથી જ્યારે બેસવા નહોતા દીધા અને ઉઠાડી દીધા હતા, ત્યારે તેઓ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા માટે જંગલમાં ગયા હતા અને ત્યાં તેમને દેવ ઋષિ નારદજી મળ્યા હતા. અને ત્યારે દેવ ઋષિ નારદજીએ આ મહાન વિષ્ણુ ભક્ત એવા ધ્રુવને આ ગુરુ મંત્ર આપ્યો હતો. અને આ મંત્રથી મિત્રો બાળક ધ્રુવે ભગવાન વિષ્ણુની અપાર ભક્તિ કરી અને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા. અને મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ તો પ્રસન્ન થાય જ છે અને સાથે સાથે મા લક્ષ્મીજીની પણ કૃપા દ્રષ્ટિ થાય છે. અને મિત્રો, મા લક્ષ્મીજીએ પણ કહ્યું છે કે મારી ભક્તિ જે કોઈ કરે છે એમની ઉપર તો મારી કૃપા દ્રષ્ટિ થાય જ છે, પણ જે પરમ કૃપાળુ પરમાત્મા એવા ભગવાન વિષ્ણુની જે ભક્તિ કરે છે એની ઉપર મારી વિશેષ કૃપા દ્રષ્ટિ રહે છે. એટલા માટે મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુની પણ કૃપા દ્રષ્ટિ રહેશે અને માતા લક્ષ્મીજીની પણ સદાને માટે આપની ઉપર કૃપા દ્રષ્ટિ રહેશે. જેથી કરીને મિત્રો, આપના ઘરની જે કોઈ આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તે આર્થિક પરિસ્થિતિમાં પણ સુધાર આવશે જો મિત્રો તમે આ મંત્રનો જાપ કરશો તો. મિત્રો, આ મંત્રનો જાપ મહાન વિષ્ણુ ભક્ત ધ્રુવે કર્યો હતો, જેથી મા લક્ષ્મીજીએ ધ્રુવની પણ રક્ષા કરી હતી. અને મિત્રો, આ મંત્રનો ઉલ્લેખ વેદોની અંદર પણ કરવામાં આવેલો છે, જેથી જ મિત્રો આ મંત્રને દુનિયાનો સૌથી મોટો મંત્ર કહેવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી તમારા દુશ્મનો પણ દોસ્ત બની જાય છે અને આ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરની અંદર ઝઘડા, કજિયા, કલેશ પણ દૂર થાય છે. તો મિત્રો, આપને જણાવીએ કે ભગવાન વિષ્ણુનો જે દેવ ઋષિ નારદજીએ વિષ્ણુ ભક્ત ધ્રુવને આપ્યો હતો એ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આ મંત્ર દેવ ઋષિ નારદજીએ મહાન વિષ્ણુ ભક્ત ધ્રુવને આપ્યો હતો. મિત્રો, આ મંત્રનો જાપ
તમારે 108 વખત કરવાથી તમારી જે કંઈ બી મનોકામના હોય છે તે પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે મિત્રો. અને મિત્રો, આ મંત્રનો જાપ 108 વખત ના કરી શકો તો આપનો અનુકૂળ સમય હોય એટલી વાર પણ દિવસની અંદર જ્યારે ટાઈમ મળે ત્યારે આ મંત્રનો જાપ મિત્રો કરવાથી જીવનની અંદર અતિ લાભદાયક થાય છે, અતિ લાભ થાય છે. અને મિત્રો, સવારના જાગી અને જો આ મંત્રનો જાપ તમે નિત્ય કરો તો પણ અતિ લાભદાયક કહેવામાં આવે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા જ પૂર્ણ કરીશું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને આપ સર્વે મિત્રોની પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન વિષ્ણુજી આપની સર્વે મનોકામનાઓ પૂર્ણ કરે એવી બે હાથ જોડી અને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને બે હાથ જોડી અને મારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો. જય સત્યનારાયણ ભગવાન, જય લક્ષ્મી માં, જય રામદેવ પીર, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ હર.